મેઘરજ તાલુકાના મોટી ભુવાલ ગામે મહિલાની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી। જી હા, મેઘરજ તાલુકાનો બનાવ સામે આવ્યો છે। મેઘરજ તાલુકાના મોટી ભુવાલ ગામે હત્યાનો બનાવ બન્યો હતો। મેઘરજ તાલુકાના મોટી ભુવાલ ગામે મહિલાની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી। પત્નીની હત્યા બાદ પતિએ પોતાના ગળા પર ઈજા પહોંચાડી। મહિલાના પતિએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। તો ડામોર નાનાભાઈ નવાભાઈ નામ જાણવા મળ્યું છે। મૃતક મહિલા ડામોર મોગીબેન નાનાભાઈ હોવાનું સામે આવ્યું છે। તો મૃતક માતાના પુત્રએ પિતાના વિરુદ્ધ ફરિયાદ લખાવી છે। મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને અરવલ્લી એલસીબી અને એસઓજી સહિત કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો। પોલીસે આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અવારનવાર હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આવા કેટલાક બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે મેઘરજ તાલુકાનો આ બનાવ સામે આવ્યો છે। મેઘરજ તાલુકાના મોટી ભુવાલ ગામે હત્યાનો બનાવ બન્યો હતો। મેઘરજ તાલુકાના મોટી ભુવાલ ગામે મહિલાને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી। પત્નીની હત્યા બાદ પતિએ પોતાના ગળા પર ઈજાઓ પહોંચાડી છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો મહિલાના પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। કારણ શું છે હત્યા કરવાનું તે સામે નથી આવ્યું। કારણ જો અકબંધ છે। તો પતિએ હત્યા કરી પત્નીની ડામોર નાનાભાઈ નવાભાઈ નામ જાણવા મળ્યું છે। મૃતક મહિલા ડામોર મોગીબેન નાનાભાઈ હોવાનું સામે આવ્યું છે। મૃતક માતાના પુત્રએ પોતાના પિતાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે। આ અંગે પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે।